સુરતના અમરોલી વરિયાવ છાપરાભાઠા રોડ પર ગટરના ઢાંકણામાં પડી જતા મૃત્યુ પામેલા 2 વર્ષીય કેદાર વેગડના મોત મામલે નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો છે, તો કેદારની માતાએ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 2 વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હતો. 5 ફેબ્રુઆરીએ વરિયાવ છાપરાભાઠા રોડ પર ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણમાં પડી જતા 2 વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું. આ પ્રકરણમાં અમરેલી પોલીસે સાપરા ધનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે, જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મૃતક કેદારના માતા વૈશાલીબેને જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છીએ. આ લોકો અમને ઉચ્ચક જવાબ આપે છે કે કહે છે કે 2 ટીમો મોકલેલી છે અને શોધખોળ શરૂ કરી છે. તો હું તો કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ. એનાથી વધારે આ લોકોથી કંઈ થઈ શકે તેમ નથી, એટલે જ વસ્તુ જ કરાય એ બેસ્ટ છે. આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય એ પ્રકારની ન્યાયની આશા છે. ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે લોકોને સજા થાય. અમારી બીજી કોઈ માંગ નથી. જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરીશું. હું તો એમ કહું છું કે આ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એવું કામ અમરોલી પોલીસનું છે. આપનું નામ? વૈશાલી. બેન, ક્યાં આવ્યા છો? શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવામાં? અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ. મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે. તો શું કીધું પોલીસ દ્વારા? અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે? અમે 2 મહિનાથી 2.5 મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ. જ્યાંનો પડી ગયો છે ત્યાંનો ને બધું ઉચક જવાબ આપવામાં આવે છે. બધા સરખા કઈ જવાબ દેતા નથી ને કહે છે કે 2 ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ. હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ. એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી. એ વસ્તુ કરાય બેસ્ટ છે. 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. શું ન્યાયની આશા રાખો છો? ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય. જે અમને કલમ મૂકી છે એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને. એમ બીજું અમારે બીજી કોઈ માંગ નથી. અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ. તો હવે શું કરશો જો ન્યાય ન મળે? બસ અનશન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હું તો એમ કહું કે આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એવું કામ અમરોલી પોલીસનું છે. એમ